મહેસાણા જિલ્લાના કડી શહેરમાં રાજા મલ્હારરાવના મહેલના 7મા માળે મેલડી માતાનું મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના બાબતે એક લોકકથા પ્રચલિત છે. મલ્હારરાવે વડોદરાથી આવીને કડી સંભાળી લીધું. કડી સોનાની દડી કહેવાતું. ઉદ્યોગ, ધંધા, રોજગાર અને ખેતીની એટલી બધી આવક હતી કે મલ્હારરાવનો ખજાનો છલકાવા લાગ્યો. સુખ અને સમૃદ્ધિ વધવા લાગી. મલ્હારરાવે કડીમાં 7 માળનો મહેલ બનાવડાવ્યો. મલ્હારરાવ મેલડી માતાના ભક્ત હતા, તેથી મહેલના 7મા માળે મેલડી માનું સ્થાનક બનાવ્યું. રોજ સવાર સાંજ માને દીવો કરવાનો મલ્હારરાવનો નિયમ હતો. મલ્હારરાવ અંદરથી માતાના ભક્ત હતા, તો ઉપરથી એટલા જ કઠોર પણ હતા. એનો એક કિસ્સો ઘણો જ પ્રચલિત છે. મલ્હારરાવ મેલડી માતાના ભક્ત છે એની જાણ ધીરે ધીરે પ્રજામાં થઈ. કડી નીચે તે સમયે 152 ગામ આવતા. ગ્રામ પ્રજા રાજાને સારું લગાડવા મેલડી માની પૂજા કરવા લાગ્યા. પછી ધીરે ધીરે ગામે ગામ મેલડી માના ભૂવા ફૂટી નીકળવા માંડ્યા. મલ્હારરાવને થયું કે પ્રજા ખોટે રવાડે ચઢી છે. મને સારું લગાડવા મેલડી માને ભજે છે, ભાવથી ભજતા નથી. માટે મારે લોકોની આંખ ઉઘાડવી પડશે, નહીં તો શ્રદ્ધાનું સ્થાન અંધશ્રદ્ધા લઈ લેશે. આમ વિચારી મલ્હારરાવે 7મા માળે માતાજીના મઢમાં એક તુંબડાનો વેલો વાવ્યો. વેલો મોટો થવા લાગ્યો. નાના નાના તુંબડાના ફળ આવવા લાગ્યા. એટલે મલ્હારરાવે કુંભાર પાસેથી એક ઘડો મંગાવ્યો. કુંભાર સમજ્યો કે બાપુને જવારા વાવવા હશે. કુંભાર ઘડો આપી ગયો. મલ્હારરાવે વેલામાં લાગેલું એક નાનકડું તુંબડું ઘડામાં મૂકી તેને મોટું થવા દીધું. ધીરે ધીરે મોટું થતાં તુંબડું માટીના ઘડામાં ચપોચપ બેસી ગયું. તરત મલ્હારરાવે આખા પરગણામાં સંદેશો મોકલાવ્યો કે કડીના મહેલમાં માતાજીનો માંડવો છે. એમાં ફક્ત મેલડી માતાના ભૂવા હોય એને ભાવભર્યું આમંત્રણ છે. સંદેશો આખા પંથકમાં ફરી વળ્યો. બની બેઠેલા મેલડી માના ભૂવા ખુશખુશાલ મહેલમાં ભેગા થવા લાગ્યા. લીંબુની ફાળ જેવી આંખો, કપાળમાં હિંગલોજના ચાંદલા, કાળા ભમ્મર શરીર, તેલ વગરના સૂકા કાબરચિત્રા વાળના ચોટલા, ગળામાં મોટા મોટા પારાની માળાઓ. મોટા ભાગે દારૂના વ્યસની ભૂવાઓને જોઈ મલ્હારરાવ બોલ્યા, ભૂવાઓ, તમારે દાણા જોવા હોય તો દાણા જોઈને કહો. જેમ પૂછવું હોય તેમ તમે મેલડી માતાજીને પૂછીને મને જવાબ આપો કે આ મહેલના 7મા માળે માતાજીના મઢમાં મેં શું મૂકેલું છે. ભેગા થયેલા 125 ભૂવામાં સોપો પડી ગયો. શું જવાબ આપવો? ભૂવાઓ ગે ગે ફેફે કરવા લાગ્યા. એટલે મલ્હારરાવે તમામ 125 ભૂવાને પકડીને જેલમાં પૂરી દીધા. ભૂવા મૂંઝાયા. આમાંથી બચવું કેમ? 125 ભૂવા 1 મહિનો મલ્હારરાવની જેલમાં રહ્યા. આ તરફ મલ્હારરાવે પણ ગામે ગામમાં તપાસ કરાવવા માંડી કે મેલડી માનો કોઈ ભૂવો પરીક્ષામાંથી બાકી નથી રહી જતો ને. તપાસ કરતા ખબર પડી કે દેવુસણા ગામનો જીવણો બાર નામનો રબારી મેલડી માનો ભૂવો છે, જે મેલડી ધૂણે છે. એને દેવુસણાના બારની મેલડી કહે છે. મલ્હારરાવે તરત માણસો મોકલ્યા કે જાઓ, જીવણો બાર જ્યાં હોય ત્યાંથી માન સન્માન સાથે હાજર કરો. આવવાની હા ના કરે તો બળજબરીથી લઈ આવો. સૈનિકો દેવુસણા ગયા. રબારીઓના નેસડામાં જઈ પૂછ્યું કે જીવણો બાર કોણ છે. નેસડામાં બૈરાઓ હાજર હતા. કહ્યું કે ઢોર ચરાવવા ઓતરાદી સીમમાં ગયા છે. સૈનિકો સીમમાં ગયા અને જીવણા બારને કહ્યું કે ભાઈઓ, આવવાની ના નથી, પણ તમે જરા બેસો, હું મારી માતાજીની રજા લઈ લઉં. આમ કહી જીવણા બારે માથા પર પહેરેલી પાઘડીનો એક છેડો ગળામાં નાખ્યો. ખિસ્સામાંથી લાલ રૂમાલ જેવું કપડું કાઢ્યું. દાણાની પોટલી કાઢી. વડના ઝાડ નીચે જીવણા બારે કપડા પર જુવારના દાણાની ચપટી નાખી. દાણા ગણી જીવણો બાર હસ્યો. એમ વાત છે એવું બોલી જીવણા બારે ફરીથી ચપટી નાખી. દાણા ગણ્યા. જીવણો બાર દાણા સામે અને સૈનિકો જીવણા બાર સામે જોઈ રહ્યા. થોડીવાર પછી મૌન ભંગ કરતા સૈનિકોએ કહ્યું કે જીવણા બાર, માતાજી શું કહે છે? ધીરે ગંભીર અવાજથી જીવણો બાર બોલ્યો, મારી મેલડી માને કડી સાથે આવવું છે. જાઓ, જઈને તમારા શ્રીમંત સરકાર મલ્હારરાવ ગાયકવાડને કહો કે 4 ઘોડાની બગી મોકલે. બગીનું નામ સાંભળીને સૈનિકો હસવા લાગ્યા. જીવણો બાર કહેવા લાગ્યો કે ભાઈઓ, તમે જેમ ચિઠ્ઠી ચાકર છો એમ હું પણ ચિઠ્ઠીનો ચાકર છું. આ વાત મલ્હારરાવ અને મેલડીની વચ્ચેની છે, માટે આમાં મારું કે તમારું ઢાપણ નહીં ચાલે. બોલો, શું કરવા માગો છો?
સૈનિકોને જીવણાબારની વાતમાં સચ્ચાઈનો રણકો સંભળાયો. સૈનિકોએ કડી જઈ મલ્હારરાવને વાત કરી કે દેવુસણાનો રબારી મેલડી માતાનો ભૂવો છે અને દરબારમાં હાજર થવા 4 ઘોડાની બગી મોકલવાનું કહે છે. એ કહે છે કે મારી સાથે માં મેલડી પણ કડી પધારવાના છે. માને પગપાળા ન લઈ જવાય, માટે બગી મોકલો તો આવું. મલ્હારરાવે 4 ઘોડાની બગીમાં બાજટ, લાલ નવું કપડું, તાજા સુગંધી ફૂલો, અબીલ ગુલાલ અને આસોપાલવનું તોરણ, ધૂપદીપની સામગ્રી લઈ બગી દેવુસણા રવાના કરી. નેસડાના અબાલ વૃદ્ધ સૌએ જીવણાબારને વિદાય આપી. બગી કડી પહોંચી. મલ્હારરાવ પોતે બગીની સામા ગયા. જીવણાબારને જોઈને થયું, આ તો છોકરું છે. જેલ ભેગો 126મો. ભૂવા જીવણાબારને જય માતાજી કહી સન્માન આપ્યું. જીવણોબાર બોલ્યો, દરબાર, તમને શું સૂઝ્યું? સાચું કે ખોટું, પણ ભૂવાઓ માં મેલડીનું નામ તો લે છે ને. ભૂવાઓને કા રંજાડો છો? 1 મહિનાથી એ બધાના બૈરા છોકરા ધલવલે છે. એ બચારાઓને એમ હશે કે સરકાર સામે તુંબડાને તુંબડું કેમ કહેવું? અને એ પણ ઘડામાં આપે રાખ્યું છે, એ તો કેમ કહેવાય? મને પૂછો તો એવી ગુસ્તાખી હું પણ ન કરું. આ તો તુક્કો કહેવાય. આમાં મેલડી ક્યાંથી આવી? મલ્હારરાવ છક્ક થઈ ગયા. નક્કી માં આની સાથે પરદેથી વાતો કરતા હશે. મલ્હારરાવે કહ્યું, બોલો જીવણાબાર, હવે શું કરવું છે? જીવણોબાર બોલ્યો, એ 125 ભૂવાઓને જેલમાંથી મુક્ત કરો. બધાને ઇનામ અકરામ આપો. મલ્હારરાવે બધા ભૂવાઓને મુક્ત કર્યા. બધા સભાખંડમાં આવ્યા. જીવણોબાર બોલ્યો, લ્યો, હવે આ ઘડાને